દમણનો દરિયો તોફાની બન્યો છે। જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, ભરતીના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળતા નજરે પડી રહ્યા છે। દરિયો તોફાને ચડ્યો હોય તેવા અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, છતાં પણ બેદરકારી પણ નજરે પડી રહી છે। અનેક પર્યટકો દરિયા કિનારે જોખમી રીતે મજા માણતા નજરે પડ્યા। આપ દ્રશ્યો જુઓ, દમણના દ્રશ્યો જ્યાં ઊંચા ઊંચા મોજા ઉછળતા નજરે પડી રહ્યા છે, પરંતુ લોકો ત્યાંથી હટવાનું નામ નથી લેતા। આવામાં કોઈ દુર્ઘટના સર્જાય, કોઈ જાનહાનિ થાય તો કોણ જવાબદારી? સૌથી મોટો પ્રશ્ન। પ્રશાસને પણ લોકોને અહીંયાથી ખસેડવાની કામગીરી કરવી જોઈએ। સંવાદદાતા બ્રિજેશ શાહ ફોનલાઈન પર જોડાયા છે। બ્રિજેશ, દમણનો તોફાની દરિયો અને પર્યટકો પણ બેદરકારી દાખવતા નજરે પડી રહ્યા છે, પ્રશાસન શું કરી રહ્યું છે હાલ? જી, જે પ્રમાણે દમણનો દરિયો તોફાની બન્યો છે, અમાસ બાદની જે આ ભરતી હોય છે ખૂબ ઊંચી હોય છે। અત્યારે જે દ્રશ્યો છે ત્યાં જેટ્ટી છે અને જે ગૌરવપથ વિસ્તાર છે ત્યાં પણ ખૂબ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। મોટી સંખ્યામાં ટુરિસ્ટ આ જગ્યા પર ચોક્કસ છે। સેલ્ફીની લાઈમાં લોકો ખૂબ નજીકથી વિડીયો અને ફોટોગ્રાફી કરતા હોય છે, પરંતુ મહત્વની બાબત એ પણ છે કે આ એટલો મોટો દરિયો છે, લગભગ 13 કિલોમીટર જેટલો આ વિસ્તાર છે। પર્યટકોએ પોતે સમજવું જોઈએ। તંત્રએ તો બોર્ડ માર્યા જ છે, પરંતુ આ જે નજારો છે એનાથી કોઈ પણ બચી શકે એમ નથી। એનાથી નજીક જવા માટે લોકો લલચાતા હોય છે, એ વાત પણ હકીકત છે। જી, આભાર બ્રિજેશ, જાણકારી આપવા માટે।